તો હેલો આરજે ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો આપણે ઉઠી ગયા છીએ, ઉઠવામાં વાગી ગયા 3. કાલે દવા પીધી હતી તો એનું શું કહેવાય, બહુ જાજુ ગેન ચડી ગયું હતું. અસર સારી કરી હતી પણ માથું ઉતરી ગયું છે. અને આજે મિત્રો આપણે જવાનું છે મઢડા સોનલમાના મંદિરે દર્શન કરવા. તો તમે બન્યા રહો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ધોરાજી પહોંચી ગયા છીએ. હવે આપણે એક ભાઈબંધને અલીભાઈ પાસે ટેટુ દોરાવવાનું છે, તો આપણે એને ત્યાં લઈ જાય છે. આપણો ભાઈબંધમાં આપણી રાહ જોવે છે, તો તમે બન્યા રહો વ્લોગમાં. મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો છે, એને ટેટુ દોરાવવાનું આપણા અલીભાઈ પાસે. આપણો ભાઈબંધ જ છે. આપણા અલીભાઈની દુકાન આવી ગયા છે. હું છે અલીભાઈ? હું કે ભાઈ સારું? બસ મારો ભાઈ શાંતિ. આ ભાઈને આપણે ટેટુ દોરાવવાનું છે. ઓકે, બનાવી નાખશું. શું બનાવવું? ભાઈ હું દોરાવવાનું છે તમારે? સૂર્ય દોરાવો. સૂર્ય બતાવી તો આવી જાય. તો એ ભાઈને સૂર્ય કરાવવું છે. હવે કાંઈક નવી ક્રિએટિવિટી આપણે બતાવશું આમાં, તો જોથી ટેટુ સારું લાગે. એ મોબાઈલ લે. ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો. મોબાઈલ લઈ લીધો. બધા એપલ ને એવા બધા લે, સેમસંગ. આપણે શું લેવાનું? કઈ કંપનીનો? આઈટેલનો મોબાઈલ લીધો. ફાઇનલી મિત્રો આપણે મોબાઈલ લઈ લીધો છે. હવે મૂકી દેવામાં ડેકીમાં. એ બધું ના ખોલવાનું હોય, એ બધું અંદરો અંદર હોય. આજ મિત્રો ચૂંટણી છે તે આખું બાબલું બંધ છે. હા, મિત્રો બન્યા રહો બ્લોગમાં. આપણે મઢડા જવાનું છે આજે. મિત્રો હવે આપણે ધોરાજીથી નીકળી ગયા છીએ. હવે આપણે મઢડા જાય છીએ. તમે બન્યા રહો બ્લોગમાં. આપણે બંડી ઠંડી બની ગયા એ રેબન વાળા કંઈક ચશ્મા કહેવાય, અને રેબન વાળા કંઈક કહેવાતા છે. આપણે પહેરી લીધા એ. બહુ જાજા મોંઘા નથી, ખાલી 2200 રૂપિયાના છે ચશ્મા. અમે ગરીબ માણસો રહ્યા મિત્રો, એટલું મોંઘું અમે પહેરી ના હાકી. આ તો ઠીક છે. હવે અમે જાય છીએ મઢડા. તમે બન્યા રહો બ્લોગ. મિત્રો તમે આ બાજુ આવો ને, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બાજુ, એટલે તમને આમ નેચરલી આમ એવી મજા આવે ને. આમ તમે વાત પૂછોમાં ગરવો ગિરનાર દેખાય. તમને દેખાડો એક જ મિનિટ. હો મિત્રો, એક જ મિનિટ. જો અહીંયા આવો એટલે આમ સુકૂન જ છે. તમે એકવાર આવો. આપણે બાઇક લઈને મઢડા જાય છીએ. જાલનસર પહોંચી ગયા છીએ. તમે બન્યા રહો બ્લોગમાં. આ અમારો ગરવો ગિરનાર. તો મિત્રો ફાઇનલી અમે સોમનાથ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. તમે આ બાજુ ખાલી આમ લોકેશન જોવો મિત્રો. ગરવો ગિરનાર, સુકૂન, જન્નત. મિત્ર મઢડા ખાલી ઓલમોસ્ટ 20 કિલોમીટર બાકી છે. અમે દુકાને સ્ટોપ રાખી છે રજવાડી પાન પાર્લરમાં. અમે મિત્રો ધોરાજીથી 4 વાગે નીકળ્યા હતા, અત્યારે વાગ્યા છે નહીં દેખાતું ભાઈ 5 માં 10 મિનિટની વાર. એટલે અમે આમ વિચાર કરો અમે કેટલા કિલોમીટર કાપી નહીં ખાઈ છે. મિત્રો આપણે મઢડા પહોંચી ગયા. રસ્તા આમ જવાનો ઓલી બાજુથી. તમે બન્યા રહો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ભેઈ શૈલી ભેઈ બફેલો. આજે રવિવાર છે એટલે પબ્લિક ભી હશે. મિત્રો ધજાના દર્શન કરી લે. તમે ધજાના દર્શન કરી લે તો કોઈથી તમારા ધજાગરા નહીં થાય. મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા. ગાડી આપણે મૂકી ગઈ પાર્કિંગમાં. તો આપણે મંદિરે પહોંચી ગયા. આપણે શ્રીફળ લઈ લીધું. જય હોનભાઈ, જય હોનભાઈ.
જય મઢડાવાળી, જય હોનભાઈ, જય હોનભાઈ. દર્શન કરી લ્યો. આપણો ભાઈબંધ શ્રીફળ વધારવા ગયો છે. હા શ્રી બનુમાની સમાધિ. જય બનુમા. બતક આવ્યો, બતક. ફાઇનલી મિત્રો આપણા દર્શન થઈ ગયા. આપણે ઘર સાઈડ જઈએ છીએ. જય હોનભાઈ. ફાઇનલી મિત્રો આપણે મંડળાથી નીકળી ગયા છીએ. હવે આપણે ઘર સાઈડ જાય. તમે બન્યા રહો બ્લોકમાં. મિત્રો આપણે મંડળાથી માખેડ આવી ગયા. હવે આપણે પાઉંભાજી ખાઈ. મિત્રો ભાજી આવી ગઈ છે. આપણા દાતા થયા આજના મનોજભાઈ, સૂર્યભાઈ. ભાજી ખાઈ લઈ. બન્યા રહો બ્લોકમાં. આપણે ધોરાજીમાં એન્ટર થઈ ગયા છીએ. તો આપણે બજારમાં ચક્કર બક્કર મારશી. એવું લાગે તો વિશુભાઈની દુકાને જઈએ આપણે. આમાં ધોરાજીનું સ્વામિનારાયણનું મંદિર છે, જોઈ લ્યો. આજે રસ્તો મિત્રો થયો જ નથી હજી. જો હું તમને આમાં બધીની મોનોપોલી સમજાવું મિત્રો, કે આ ચૂંટણી આવે છે ને ત્યાં લગન ને પ્રોપર ધ્યાન દે, બરોબર ધ્યાન દે. પછી જો એક વાર ચૂંટણી વહી ગઈ ને, જો અત્યારે જો પ્રોપર ધ્યાન દે જો આ બધા. બાકી જો એક વાર ચૂંટણી ગઈ ને પછી તમે કોણ ને અમે કોણ એવી રીતના કરશે આ બધા. એટલે આમ હવે શું કેવું હવે આ બધા. રવિવારે હે ને ખાણી પીણી ખાવા તમારે જવાય જ નહીં, કેમ કે ગળદી જ એટલી હોય અહીંયા. બાબલે બી એટલી જ ગળદી હતી. અને અમારા શંકરભાઈના ચણા આવે એક નંબર. બધા મિત્રો અહીંયા ચૂંટણી છે કે નહીં, એટલે બધા પોલીસ વાળા બધા મામલતદાર વાળા બધા હશે. નામની દાબેલી આવે એક નંબર. અમારું નવું હોસ્પિટલ. મિત્રો વિશુભાઈ દુકાન આવ્યા પણ વિશુભાઈ હાજરમાં નથી. હા વિશુભાઈ ક્યાં ગયા? હા મમતભાઈ મળી ગયા છે. મિત્રો આપણે ધોરાજીથી ઘરે આવી ગયા છીએ ને આપણો આજનો વ્લોગ થોડો ટૂંકો બન્યો છે, કેમ કે આપણે મંડળાથી આવ્યા ને આપણે બહુ થાકી ગયા હતા, તે બદલ સોરી. તો આપણા વ્લોગને આપણે અહીં જ વિરામ આપીએ. આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય. તો આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે કાલ નવા વ્લોગમાં. તે બદલ જય દ્વારકાધીશ, જય શ્રી રામ.